प्रभु यीशुના નામમાં પ્રેમી સલામ, પ્રેઝ ધ લોર્ડ। ખાસ કરીને પ્રિય મિત્રો, આજ સુંદર અવસર પરમેશ્વરે આપણા જીવનમાં આપ્યો છે। તેથી કરીને આપણે પ્રભુના નામને ધન્યવાદ કરીએ। પ્રિય મિત્રો, આ વચન એમ કહેશે કે પાછલા દિવસોમાં એમ થશે કે હું સર્વ મનુષ્ય પર મારો આત્મા રેડી દઈશ અને જુવાનોને સંદર્ભ થશે અને વૃદ્ધોને સપના આવશે। અને દેવનું વચન એમ કહે છે કે વૃદ્ધોને સપના આવશે, તે પણ એવો સપના આવશે કે તેમાં આ લોકો આગલી બીના શું બનવાનું છે, સ્વર્ગમાંથી પરમેશ્વરનો વિચાર શું છે તે પણ જાણશે। દેવનું વચન એમ કહે છે કે જે રીતે પરમેશ્વર તે પૃથ્વી પર આવ્યા અને તેણે ચમત્કાર કર્યા અને તે જાણતા હતા, તે રીતે યેસુ ખ્રિસ્તમાં જેવો છે તેવો સર્વસ્વ જાણશે અને સર્વસ્વ જાણનારા થશે। અને પ્રેતના કૃત્યો તેના તે બીજો અધ્યાય ને તેને 47મી કલમ એમ કહે છે કે તેઓ નિત્ય મંદિરમાં ભેગા થતા હતા અને આ મંદિરમાં એક ચિત્તે હાજર રહેતા હતા। એક ચિત્તે હાજર રહેવું એટલે કે તેઓ દુનિયાની સર્વ બાબતો ભૂલી જઈને પ્રભુને આગળ હાજર રહેતા હતા, પ્રભુને આગળ હાજર રહેતા। અને દેવનું વચન એમ કહે છે કે તેઓ હાજર હતા એટલું જ નહીં, પણ દેવનું વચન એમ કહે છે કે તેઓ ઘરે ઘર રોટલી ભાંગીને ઉમંગથી અને નિખાલસ મનથી ભોજન કરતા હતા। ઘેરે ઘેર તેઓ ભેગા થતા હતા, ઘરે ઘરે ભેગા થતા હતા, કારણ કે તેઓના હૃદયમાં દેવી પ્રેમ પ્રગટ થયો। પવિત્ર આત્માના તેઓના હૃદયમાં ઉતરાણથી તેઓના હૃદય બદલાઈ ગયા। તેઓના હૃદય બદલાઈને તે દેવ તરફ તેઓનું મન લાગવા લાગ્યું અને પરમેશ્વર વચન એમ કહે છે કે નિખાલસ મનથી ભોજન કરતા હતા। નિખાલસ મન એટલે કે તેઓના હૃદયમાં કપટ નહીં હતું, તેઓના હૃદયમાં બીજા પ્રત્યેના વેમ નહીં હતા, તેઓના હૃદયમાં બીજા પ્રત્યે તે લાગણી ઉત્પન્ન થઈ, અંદરથી લાગણી ઉત્પન્ન થઈ, લાગણીશીલ બનીને તેઓ સેવા કરવા લાગ્યા। તેઓના હૃદય પ્રભુ પ્રત્યે લાગણીશીલ અને દેવનું વચન કહે છે નિત્ય મંદિરમાં ગીત શાસ્ત્ર તેના 8મા અધ્યાયની 34મી કલમ એમ કહે છે કે રોજ રોજ દેવના તે દરવાજા તરફ તે ધ્યાન કરતા હતા। રોજ રોજ દેવના તરફ માણસ ધ્યાન કરે છે, ત્યારે દેવની હાજરી તેના હૃદયમાં આવે છે અને વચન એમ કહે છે કે દેવની સ્તુતિ કરતા હતા અને તેઓના પર સર્વ લોકો તેમના પર પ્રસન્ન હતા। જ્યારે તેઓ દેવની સ્તુતિ આરાધના કરતા અને ભક્તિ કરતા, ત્યારે સર્વ આખા વિસ્તારના લોકો, આખા યરુશલેમના લોકો તેઓ પર પ્રસન્ન થયા। અને દેવનું વચન કહે છે રોજ રોજ તારણ પામનારાની સંખ્યા વધતી ગઈ, રોજ રોજ તારણ પામનારાની સંખ્યા વધતી ગઈ અને વધતા તે સુવાર્તા આખી દુનિયા સુધી પહોંચી ગઈ। પ્રિય મિત્રો, આજ તમે તે કયા બી જાતિના હોય, કયા બી ભાષાના હોય, કયા બી કુળના હોય, કેવા બી લોકો હોય, તે ધનવાન હોય કે ગરીબ હોય, તે લાચાર હોય, દુઃખી હોય, કઈ બી પરિસ્થિતિમાં હોય, પણ પવિત્ર આત્મા જીવનમાં આવે છે ત્યારે, પવિત્ર આત્મા હૃદયમાં આવે છે ત્યારે તે આખું વાતાવરણ બદલાઈ જાય છે અને દરેક તે જેઓ મૂંગા હશે તેઓ બોલવા લાગે છે અને જેઓ અશક્ત છે તેને પ્રભુ સાજા કરે છે। દેવનું વચન એમ કહે છે। એટલા માટે પ્રિય મિત્રો, જે રીતે તે ગરુડ પક્ષી તે બચ્ચા મોટા થાય છે ત્યાં સુધી તે રાહ જોઈએ છે, પણ પ્રિય મિત્રો તે ગરુડના તે ઉડતા નથી, તે ગરુડ પક્ષીના બચ્ચા ઉડતા નથી, પણ જ્યારે પ્રિય મિત્રો માળાને તોડી નાખવામાં આવે છે, એટલે કે વ્યવસ્થાને તે પ્રભુ તોડી નાખે છે અને ત્યારે પ્રિય મિત્રો તેઓ તે પ્રભુના માટે તૈયાર થાય છે। જ્યાં સુધી તમે વ્યવસ્થામાં છો, જ્યાં સુધી તમે તે વ્યવસ્થામાં જીવી રહેલા છો, સારું ખાવાનું મળે છે, સારા કપડાં, સારું ઘર, દરેક વ્યવસ્થામાં રહીને માણસ પ્રભુની ભક્તિ કરતું નથી, પણ પરમેશ્વર દરેક વ્યવસ્થા તે એક પછી એક વ્યવસ્થા પ્રભુ તો લઈ લે છે, ત્યારે માણસ પ્રભુને શોધવા લાગે છે। આજ રાતના પ્રિય મિત્રો, જો તમે પ્રભુને નહીં શોધતા હોય, વ્યવસ્થામાં આરામથી જીવન જીવતા હોય, તો સાંભળી લો પરમેશ્વરનું વચન, તમે પ્રભુ પાસે આવો
અને નહીં આવો તો પ્રિય મિત્રો તમારી વ્યવસ્થા પ્રભુ બદલી નાખશે અને પ્રભુ તમને તે વચન એમ કહેશે તે ધન મિલકત છે તો ગરુડની પાંખો લઈને ઉડી જશે, પણ પ્રિય મિત્રો દેવનું વચન એમ કહેશે કે જે શાસ્ત્રના વચન પર વિશ્વાસ કરે છે તેના પેટમાંથી જીવતા પાણીની નદી વહેશે. હવે આપણે પ્રાર્થના કરી પ્રભુ નામને ધન્યવાદ આપે. આજે આપણે ક્યાં પણ હોય પણ પરમેશ્વરના આત્મા તમારી સાથે વાત કરેલો છે, દેવનું સામર્થ્ય તમારી સાથે વાત કરેલું છે, દેવનું પરાક્રમ તમારા સાથે વાત કરેલું છે. તમે જ્યારે પવિત્ર આત્મા પામશો ત્યારે તે મન તે નિખાલસ બની જશે. નિખાલસ મનથી આપણે ભક્તિ કરીશું. हो हालेलुया राबा शांदाला रबरिया थानामा हालेलुया. धन्यवाद प्रिय प्रभुजी, તમારા આભાર માને છે. આજે હાદેક અનુસાર પ્રભુ તારી ભક્તિમાં ભેગા થયેલા તારા બાળકોને માટે પ્રાર્થના કરી છે. ટૂંકમાં પ્રભુ તમારું વચન અમે શીખ્યા છે, વચન પ્રમાણે જીવન જીવવા માટે અને પ્રિય પ્રભુજી તેઓ આનંદથી ખુશીથી જીવવા માટે પવિત્ર આત્મા તેઓને મદદ કર. પવિત્ર આત્મા એક હૃદયથી બીજા હૃદય સુધી જાય, તેઓનાથી બીજા હૃદય સુધી જાય અને દરેકના હૃદયો પ્રભુ તારા તરફ વળે એના માટે મેં પ્રાર્થના કરે છે. પ્રભુ તમારા હાથમાં મેં સોંપે છે. તમે હાલેલુયા તેઓના હૃદયમાં કામ કરો રાજા, દરેકના હૃદયમાં કામ કરો. તમારા નામ મહિમા થવા દે. ઉદારક ધન્ય પ્રેમી યેશુના નામ માગે છે. આમેન આમેન આમેન.